નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો ગાળકવા આપનું સ્વાગત કરું છું. આજે હું ઉપસ્થિત છું, મારા પોતાનો પ્લોટ છે આ ગુવારનો. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ પ્લોટની અંદર મલ્ચિંગ અને ડ્રીપ પર ગુવારનું વાવેતર કરેલું છે. 1 કિલો બિયારણ ગયેલું છે આમાં, જેમાંથી 25% જર્મિનેશનનો પ્રોબ્લેમ હતો, જે નથી ઉગ્યું. જો 75% જે ગુવાર છે ને મિત્રો, આજે એની ચોથી તોડી હતી, તે 50% ભાગ તૂટેલો છે અને 50% નથી ભાગ તૂટેલો. તો 50% જે ભાગ તૂટેલો એમાંથી 78 કિલો આજે નીકળેલી છે અને 50% હજુ બાકી છે. એવરેજ મારા હિસાબે લગભગ 7 મણ જેવી તો થઈ જશે અને અત્યારે રેટ પણ બહુ સુંદર ચાલતા છે. ખેડૂત મિત્રોને મારે એટલું જણાવવાનું કે ખેતીમાં નવી નવી સિસ્ટમનો તમે ઉપયોગ કરો અને જેથી કરીને ઉત્પાદન સારું મળી રહે. તો આમાં જ્યારે ગુવારનું વાવેતર કરેલું મેં મલ્ચિંગ ડ્રીપમાં, તો પાયામાં ઉત્પન્ન ઓર્ગેનિક 5 બેગ નાખેલી હતી, ડીએપી 20 કિલો જેવું નાખેલું હતું. અને એના પછીની જે ટ્રીટમેન્ટમાં પ્લાન્ટ બુસ્ટર 2 વખત ડ્રીપમાં આપેલું છે 10-10 લીટર અને વોટર સોલ્યુબલ 19-19 12 આનો ડ્રીપ દ્વારા એનું આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો જોઈ શકો પ્લોટ કેવો છે, તમને જોવા મળશે. તો કોઈ પણ ખેડૂત મિત્રો જો ખેતીમાં મેનેજમેન્ટ જો કરવામાં આવે ને, તો એમાં સારું એવું ઉત્પાદન લઈ શકાય છે અને ઉત્પાદન વધુ મેળવવાથી એનો આપણને નફો પણ સારો એવો મળે છે. કોઈ પણ ખેડૂત મિત્ર જો પ્લોટ જોવો હોય તો તમે ખેતરની મુલાકાત લઈ શકો છો. બરાબર પ્લોટ છે, એકદમ ગુવાર છે, એકદમ હેલ્ધી છે. થોડોક ફૂગનો ઇસ્યુ છે, પણ એ દવાનો સ્પ્રે મારે છે કે આવી જશે. જોઈ શકો છો એકદમ હેલ્ધી પ્લાન્ટ છે, એની ગ્રીનરી જોઈ શકો. જો આ પ્લાન્ટ બુસ્ટરનું એટલું સુંદર રિઝલ્ટ છે ખેડૂત મિત્રો, તો મેં ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે તમારા પાકની અંદર પ્લાન્ટ બુસ્ટરનો ઉપયોગ કરો, જે એકદમ પ્યોર ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર છે. એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, એકદમ ડાર્ક ગ્રીન પ્લોટ દેખાતો છે. આ ટેમ્પરેચરની અંદર અત્યારે બી એ 35 ની આજુબાજુ ટેમ્પરેચર છે, તો પણ એકદમ હેલ્ધી પ્લોટ છે. તો ખેડૂત મિત્રો, ખેતીમાં પદ્ધતિ બદલો અને ઉત્પાદન વધારો, એ જ મારો તમને આગ્રહ છે, જેથી કરીને ખેડૂત આર્થિક રીતે મિત્રો. આ પ્લોટ ડોલારા ગામની અંદર આવેલો છે. જે તમારે કોઈ પણ ખેડૂત મુલાકાત કરવી હોય, જોવો હોય તો તમે અહીંયા આવીને જોઈ શકો છો. અને આપણા વિડીયોને ગામિત એગ્રોના ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી કરીને ખેડૂતોને એના વિડીયો અપડેટ મળી શકે અને નવી નવી જાણકારી મળી શકે અને ખેતીમાં કંઈક નવીનતા આવી શકે, એવો મારો આગ્રહ છે. જય જવાન, જય કિસાન.